હવે આગળ વાત કરીએ તો પંચમહાલમાં બીજા રાઉન્ડના વરસાદની શરૂઆત થતાં પ્રજા અને ખેડૂતોમાં હર્ષની હેલી। ગોધરા તાલુકા સહિત બોરવા, હડપ, શહેરા, કાલોલ, હાલોલ અને ઘોઘંબા તાલુકામાં વીતેલા 24 કલાક દરમિયાન સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે જાંબુઘોડા તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેડૂત વર્ગમાં ખુશી છવાઈ ગઈ છે। તાજેતરમાં વરસાદમાં લાંબા વિરામના કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા। ખેતરમાં વાવેતર થયેલ પાક પર અસર થવાની ભીતિ વ્યાપી રહી હતી, પરંતુ નવા રાઉન્ડની શરૂઆત થતા ખેડૂતોના ચહેરા પર રાહત ઝળકી ઉઠી છે। વરસાદની ધીમી ઝરમર શરૂઆત સાથે વાતાવરણ ઠંડુ બન્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં હરિયાળી છવાવાની આશા વધવા લાગી છે। પંચમહાલ જિલ્લામાં વરસેલો વરસાદ ખેડૂતો માટે જીવનદાન સાબિત થયો છે અને આવનારા દિવસોમાં વધુ સાર્વત્રિક વરસાદની રાહ જોવાઈ રહી છે। જીવન ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ।